તો સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ બની રહી છે, ત્યારે 23 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવાયો નથી। ત્યારે આગ પર કાબુ મેળવવામાં હજુ પણ કલાકો લાગી શકે છે। ત્યારે આગને લઈને કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે પોલીસ દ્વારા ડ્રોન ઉડાવી આગની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। તો મહત્વના સમાચાર કહી શકાય સુરતથી। ત્યારે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ બની છે। તો 23 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવવામાં આવ્યો નથી। ત્યારે આગ પર કાબુ મેળવવામાં હજુ પણ સમય લાગી શકે છે। ત્યારે આગને લઈને કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। ત્યારે પોલીસ દ્વારા ડ્રોન ઉડાવીને આગની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। તો સુરતથી મારા સંવાદદાતા રાહુલ મકવાણા ફોન લાઈનથી જોડાયા છે। જી રાહુલ, અત્યારે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે અને ઘણા સમયથી આ લાગેલી આગ હજી પણ બેકાબુ છે, તેને લઈને શું કહી શકાય? બિલકુલ વાત કરવામાં આવે તો સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના હતી તે બની હતી। આગ એટલી વિકરાળ હતી કે એક વ્યક્તિ મોતને ભેટ્યો છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાની જે કામગીરી હતી તે કરવામાં આવી રહી હતી, પરંતુ ફાયર દ્વારા આગ બુઝાવી દેવામાં આવી હતી। ત્યારબાદ ફરીથી આગ લાગી હતી અને આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ત્યારે ફાયરના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાનું જે કામ છે તે કરવામાં આવી રહ્યું હતું, પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ લાગવાનું એક કારણ છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ટેક્સટાઇલ માર્કેટમાં અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ત્યારે ફાયરના અધિકારીઓ તેમજ સુરતના મેયર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો અને ફાયર દ્વારા આગ કેવી રીતે લાગી છે તે પણ તપાસ કરવા ફાયરના અધિકારીઓ જોડાયા છે। જી, તો હાલ તંત્ર દ્વારા આગને બુઝાવવા માટેની શું કામગીરી થઈ રહી છે? જી, બિલકુલ થી વાત કરવામાં આવે તો આગની ઘટના બનવા પામી હતી ને ઘટના બની હતી ત્યારબાદ ફરીથી ફાયરની જે 10 જેટલી ગાડીઓ હતી તે પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ આગને કાબુમાં મેળવવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। કેટલું નુકસાન પહોંચ્યું છે તેનો કોઈ અંદાજ લાગી શકે ખરા? હાલ તો ફાયર વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ આગામી સમયમાં જે તપાસ થશે ને તપાસમાં જે બહાર આવશે તે આંકડો મેળવવાની જે કોશિશ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જે સેમ્પલો છે તે પણ લેવામાં આવ્યા છે, એટલે કહી શકાય કે પ્રમાણે આગ લાગી હતી અને હાલ ફાયરના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ આ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી તે રિપોર્ટ સોંપવામાં આવશે। જી, એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, આ સિવાય કોઈ ઘાયલ થયા છે અને ઘાયલ થયા છે તો એમને ક્યાં દાખલ કરવામાં આવે છે, એમના પર શું સ્થિતિ રખાઈ રહી છે? લાગી હતી ત્યારબાદ ઘણા લોકો ગુમરામણથી પણ થયા હતા। ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા સમગ્ર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું। ત્યારે જે હોસ્પિટલો હોય છે તેમાં નાની મોટી લોકોને ઈજા પહોંચી હતી, તો લોકો સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા। જી રાહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજી પણ બેકાબુ બની રહી છે। ત્યારે 23 કલાક બાદ પણ આગ પર કાબુ મેળવવામાં આવ્યો નથી। ત્યારે હજી પણ કલાકો કાબુમાં લેવામાં થઈ શકે તેમ છે। ત્યારે આગને લઈને કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જોકે પોલીસ દ્વારા હાલ ડ્રોન ઉડાવી આગની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે।